નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપની હાઈ રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના બહુચર્ચિત રૂપિયા 123 કરોડના નલસેજલ કૌભાંડમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ વચ્ચે એક આરોપીએ કોર્ટ સમક્ષ ખોટી હકીકતો રજૂ કરી રેગ્યુલર જામીન મેળવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીની જામીન અરજીમાં થયેલા ખુલાસાથી કૌભાંડીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ આ કેસમાં કૌભાંડની રકમના 30%થી વધુ રકમ સ્વેચ્છાએ જમા કરાવવાની તૈયારી દર્શાવનાર આરોપીઓને જામીન આપવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયાનો લાભ લેવા માટે ગાંધીનગરના આરોપી દિલીપ નાનજીભાઈ ચૌધરી રહેવાસી સણગાસણે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે તેની ફર્મ બીવી ચૌધરી એ અન્ય આરોપી કશ્યપ પટેલ પાસેથી માત્ર 2% કમિશન લેવાનું નક્કી કરી કામ કર્યું હતું. તપાસની અધિકારીના સોગંદનામા મુજબ ₹10,19,28,052 ટ્રાન્ઝેક્શન સામે તેણે માત્ર 2% રકમના આધારે ગણતરી દર્શાવી જામીન મેળવ્યા હતા. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સહ આરોપી કશ્યપ પટેલે પોતાની ધરપકડ બાદ રેગ્યુલર જામીન માટે અરજી કરી. આ અરજીમાં સામે આવ્યું કે તેણે ₹5,93,70,941 રકમ મેળવી હતી. બાકી રહેતી મસમોટી રકમ ₹4,25,57,111 સીધી રીતે ફર્મ બીવી ચૌધરી દિલીપ નાનજી ચૌધરીના ખાતામાં જ રહી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થાય છે. આરોપી દિલીપ ચૌધરીએ કોર્ટ સમક્ષ કરોડોની રકમ આશરે ₹4,25,00,000 પોતાના ખાતામાં જ હોવાની વિગત છુપાવી માત્ર નજીવા કમિશનના આંકડા બતાવી જામીન મેળવી લીધા હતા. ભાગીદારો વચ્ચે શરૂ થયેલી આ ખેંચતાણમાં કૌભાંડીઓ જાતે જ પોતાની કરમકુંડળી ખોલી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોર્ટને ગેરમાર્ગે દોરીને ખોટી માહિતી રજૂ કરવા બદલ હવે આરોપીઓ સામે ન્યાયિક રીતે કડક કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે.